વાહનોના નામ ટ્રાન્સફરની કામગીરી 1.5 મહિનાથી ઠપ. ટુ વ્હીલર એસોસિએશને આરટીઓ કચેરીએ કરી રજૂઆત. ભાવનગર સ્થાનિક આરટીઓ કચેરીમાં છેલ્લા 45 દિવસથી નવા અપડેટના નામે વાહનોના નામ ટ્રાન્સફર સહિતની કામગીરી બંધ હોવાથી ટુ વ્હીલર એસોસિએશને આરટીઓ અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. એસોસિએશનના સભ્ય હનીફભાઈ લાખાણીએ જણાવ્યું હતું કે વાહન વેચ્યા પછી આરસી બુકમાં નામ ન બદલાતા ગ્રાહકો અને વેપારીઓ પરેશાન છે. જો આવા વાહનથી કોઈ અકસ્માત કે ગુનો બને તો મૂળ માલિક માટે મોટી મુશ્કેલી અને જવાબદારી ઊભી થઈ શકે છે. આરટીઓ અધિકારીએ તેમની સમસ્યા સાંભળીને વહેલી તકે કામગીરી રાબેતા મુજબ શરૂ કરવાની ખાતરી આપી છે. જો કે પ્રશ્ન હલ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે. અમે જાણ કરવી છે, બરોબર. મેલ પણ અમે રૂટીનમાં કરીએ છીએ અને કમિશનર સાહેબ બી નોર્થની જે દિલ્હીની સાઈડ છે અમારી જે સોફ્ટવેર ઓપરેટ થાય છે એમને બી અમે રજૂઆત કરેલી છે, બરોબર. એમણે રિટર્નમાં લેટર લખેલો છે, બરોબર. એટલે આવે છે બાયમાં પ્રોબ્લેમ હોય છે, ફેસિલિટી સિસ્ટમ થતી નથી સાહેબ, અને એનઓસી કેન્સલ નથી થતી કોઈ વસ્તુ સાહેબ ટીઓ અને એ વસ્તુ સાહેબ તમને એ કહું છું, જે અમારે તો મેન ધંધો સેલ્ફ પરચેસ નો હોય છે કે નંબર આપી દો કાઢવા, બરોબર. બીજી વખત તમારે આવું નહીં પડે. આજે તમામ પ્રકારના અમે પ્રયત્ન કરશું, બરોબર છે. મને એટલું કરાવડાય છે. મારો મેલ આઈડી આપી દો, મેં રિવર્ટ આપી દો. મારું નામ અજયસિંહ ગોહિલ. આજે અમે તમામ ટુ વ્હીલર ડીલર મિત્રો આવ્યા છે શ્રી આરટીઓ સાહેબને આવેદન પત્ર આપવા કે છેલ્લા ઘણા સમયથી એટલે કે 45 દિવસથી આજે આરટીઓની નામ ટ્રાન્સફરની પ્રક્રિયા જે હાવ ઠપ છે, બંધ છે. અને હાલના તબક્કે જે કાલે જે થઈ રહ્યો છે થયો કે ભાઈ જે લઠ્ઠાકાંડ, જેઓ અમારી સાથે પણ કોઈ કાંડ ન થાય, ગાડી નામ ટ્રાન્સફર વગર જે અત્યારે રોડ ઉપર ચાલે છે અને તમામ જે અમારા ડીલર મિત્રો છે તે હેરાન પરેશાન નામ ટ્રાન્સફર વગર ગાડીના કારણે થાય છે. તો અમે મકવાણા સાહેબને એક રજૂઆત કરેલી, આવેદનપત્ર આપેલું અને કલેક્ટરશ્રીને પણ એક આવેદનપત્ર અમે આપેલું કે ભાઈ તાત્કાલિક ધોરણે આ નામ ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે અને તમામ પ્રક્રિયા જે ઠપ છે એ ચાલુ કરવામાં આવે. મારું નામ હનીફભાઈ લાખાણી છે. હું ટુ વ્હીલર એસોસિએશનનો મેમ્બર છું અને અમે આરટીઓ કચેરીએ તમામ અત્યારે સભ્યો જે આરટીઓની કામગીરી બંધ છે અને અમને જે હેરાનગતિ થાય છે એની માટે સાહેબશ્રીને રજૂઆત કરી. સાહેબશ્રી અમને બહુ વ્યવસ્થિત સાંભળ્યા અને વહેલી તકે આ કામગીરી ચાલુ થાય એની એમણે બાહેધરી આપી છે. હેરાનગતિમાં એવું છે કે જે કસ્ટમરને અમે નામ ટ્રાન્સફર ગાડીઓ વેચી છે અને નામ ટ્રાન્સફર માટે હજી નામ ટ્રાન્સફર થઈને બુકું નથી મળી, તો કસ્ટમરના ફોન પણ આવે છે અને માની લ્યો કે અમે વેચી, હજી નામ ટ્રાન્સફર નથી થયું, કોઈ રોડ અકસ્માત થયો અથવા કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થઈ, બરાબર, તો એની જવાબદારી કોણ લેશે, બરાબર. એ રીતની પણ અમે સાહેબને રજૂઆત કરી. સાહેબે અમને બહુ વ્યવસ્થિત સાંભળ્યા અને એમણે કીધું કે બનતી કોશિશે અમે જેટલું વહેલા થશે એટલું આરટીઓની કામગીરી ચાલુ કરશું.